સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિસ્તારમાં એઆઈ ટેકનોલોજીના દુરુપયોગનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક કોલેજિયન યુવતીના ફોટા સોશિયલ મીડિયા પરથી લઈ યુવકે એઆઈની મદદથી ફેક ફોટા તૈયાર કરી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું। સમગ્ર મામલે યુવતીના ફરિયાદના આધારે જોરાવરનગર પોલીસ દ્વારા આરોપી યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપ મુજબ યુવકે યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ફોટા મેળવી તેને એઆઈ માંથી એડિટ કરી અશ્લીલ અને ખોટા ફોટા બનાવ્યા હતા। ત્યારબાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા। પહેલા ₹80,000 રોકડા સ્વરૂપે લેવામાં આવ્યા હતા અને પછી બાદમાં ઓનલાઈન ટ્રાન્સફર મારફતે વધુ રકમ પણ હાથ પડાવવામાં આવી હતી। કુલ મળીને આશરે ₹1.30 લાખ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કે ફરિયાદી એક યુવતી એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોતાનો ફોટો અપલોડ કરેલો હતો અને આ ફોટાનો ઉપયોગ કરીને આરોપી જે છે કોહિનૂર ગાદલિયા તેણે આરોપીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તે ફરિયાદીના ફોટાને વિભત્સ રૂપમાં રૂપાંતરિત કરેલો હતો અને એ ફોટો ફરિયાદીને બતાવીને તેની પાસેથી રૂપિયા રોકડ અને ઓનલાઈન માંગણી કરવામાં આવેલી હતી અને આ પ્રમાણે રોકડા ₹80,000 અને ઓનલાઈન ₹50,000 એમ કુલ મળીને ₹1,30,000 જેટલા આરોપીએ ફરિયાદી